વલસાડ જિલ્લામાં 3 દિવસ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું। જિલ્લાના મુખ્ય પાક ડાંગર અને શાકભાજીના પાકને નુકસાન થયું છે। તૈયાર થવા આવેલો પાક પલળી જતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। બચેલા પાકમાં જીવાત અને રોગ આવી ગયા છે। ખેડૂતો પાકને બચાવવા માટે મોંઘી દવાનો છંટકાવ કરી રહ્યા છે। પ્રતિકૂળ હવામાનના કારણે પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સરકાર મદદ કરે તેવી આશા રાખી રહ્યા છે। तो अब जो वरसाद वरस्यो ए वरसादे विनाश वेर्यो है, कारण के खेडूतोनो जे महामूलो पाक छे तेने नुकसान थयुं छे। मोटा प्रमाणमां खेडूतोने नुकसान थता खेडूतो रड़ी रह्या छे। डांगर अने शाकभाजी वाव्या हता ए पाक संपूर्णपणे नाश पाम्या छे। खूब मोटું નુકસાન છે, કારણ કે પવન સાથે અને અકલ્પનીય વરસાદ આવ્યો। અને બીજું, વલસાડ જિલ્લામાં અમારો અત્યારે મુખ્ય પાક ડાંગર છે અને શાકભાજીની ખેતી કરીએ છીએ અમે। તો ડાંગર જે વહેલી પાકતી જાત હતી તેમાં 10-15 દિવસમાં કાપણીની પણ તૈયારી થવાની હતી દિવાળીની આસપાસના પીરિયડમાં। તો પવન સાથે વાવાઝોડું આવવાથી ડાંગર આડો પડી ગયો છે ખેતરમાં અને તેને પણ ખૂબ નુકસાન છે। અને શાકભાજીના પાકોમાં જે ફૂલ પડવાની તૈયારી હતી અમુક વિસ્તારોમાં, તો તે ફૂલ પણ ખરી ગયા। અને જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમને તાત્કાલિક જે વ્યવહારિક નુકસાન થયું છે તે ગણતરીમાં લઈને નહીં કે SDRF અને NDRFના ધોરણ પ્રમાણે લિમિટેડ જે વળતર આપવામાં આવે છે તે આપવામાં આવે। ખૂબ સારી રીતે સરકાર સર્વે કરે અને વ્યવહારિક વળતર ચૂકવે તેવી આપના માધ્યમથી વિનંતી છે। કેમ કે ડાંગરનું જોઈએ તો આપણે અત્યારે સમજો કે આ રીતનો જ તડકો હોય તો 10 દિવસની અંદર તો બધા લોકો કાપવાનું ચાલુ કરતે, તો એ બધું પવન આવીને નીચે પડી ગયું અને એ લોકોને નુકસાન જ છે। શાકભાજીમાં બી હવે અમુક લોકો છે તે 45 દિવસ પહેલા કેવા મરચા લગાવેલા હોય કે એનાથી બી જલ્દી લગાવેલા હોય, તો એ લોકોના બી મરચા પવનથી બધા નીચે પડી ગયા અને એ લોકોની એક વીણી બી થઈ ગયેલી। અત્યારે સરકાર પાસે અપેક્ષા એ જ કે આ શાકભાજી અને ડાંગરના પાકમાં સર્વે કરાવીને જે કંઈ થતું હોય ધારા ધોરણ પ્રમાણે જે કંઈ સહયોગ આપે। પાકેલો પાક પડી ગયો, હવે પાણીમાં પલળાઈ ગયો એટલે એ દાણો બી બગાડ્યો, અનાજ બગાડ્યું, પ્લસ આ પૂરા વેચીને અમે જે ખાતરનો કે રોપાણનો ખર્ચો કાઢતા એ બી બગાડ્યું, એટલે નુકસાન ઘણું થયું। આમ જોઈએ તો અમારું આ આજીવિકા મતલબ રોજીરોટી છીનવાઈ એવું અમને લાગે આજની તારીખમાં। જે કંઈ સરકારની સહાય હોય તે બને એટલી સારી રીતે સર્વે કરીને જે તે ખેડૂતને મળે, જેથી કરીને અમારું જે નુકસાન થયેલું કે થવાનું તેની સામે રોજીરોટી મળી રહે તેવું કંઈક થાય તો બહુ ઉપરવાળાની ને તમારી મહેરબાની ને સરકારની મહેરબાની।